બાયડ તાલુકાના જીતપુર ગામે ખોડિયાર માતાજીનો રથ માટલીનો પાટોત્સવ ઉજવાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે ખોડિયાર માતાજીનો પાટોત્સવ ઉજવાયો, જ્યાં રથ અને માટલીનો કાર્યક્રમ થયો. મોટી સંખ્યામાં ગ્રામજનો નગરયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. તો જીતપુર ગામની સરહદ ઉપર આવેલા નાનકડા મંદિરે જઈ રથ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામની અંદર ભજન કીર્તન અને નગરયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જળવાયું હતું. જોકે જોવા મળ્યા પ્રમાણે અમને માહિતી મળી રહી છે એ પ્રમાણે સમગ્ર ગ્રામજનો આ નગરયાત્રામાં જોડાયા હતા અને જય જયકાર બોલાવ્યો હતો ખોડિયાર માતાનો. અને એ ખોડિયાર માતાના જય જયકારના કારણે સમગ્ર જીતપુર પંથકનું વાતાવરણ માતાજીની ભક્તિમય બન્યું હતું. જોકે ત્યાં પાટીદારોની વસ્તી હોય અને રબારીની વસ્તી હોય, ત્યાં ખોડિયાર માતાનો પાટોત્સવ તો અનેરો ઉજવાતો જ હોય છે, પરંતુ જીતપુરની ભક્તિએ લોકોની એકતાના દર્શન પણ કરાવ્યા હતા. અને કહેવાય છે કે જીતપુરમાં આ ખોડિયાર માતાજીના મંદિરે જે લોકો માનતા રાખતા હોય છે અને એ માનતા પૂરી થવાના કારણે લોકોમાં માતાજી પ્રત્યે મોટી શ્રદ્ધા જાગી છે. જોતા રહો બડકો રિપોર્ટ, બાબરભાઈ એમ પટેલ.